નવસારીથી સમાચાર. નવસારીમાં એસીબીએ ઘરકામના બહાને ચોરી કરતી મહિલાની ધરપકડ કરી. ઘર માલિકોનો વિશ્વાસ જીતી દાગીનાને રોકડ ચોરી કરતી હતી. સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ઝડપાઈ. મહિલાની પાસેથી ₹3.4 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. સુરત શહેરમાં પણ અગાઉ ચોરીના ગુનાઓ નોંધાયેલા. વધુ તપાસ માટે આરોપી નવસારી ટાઉન પોલીસને સોંપવામાં આવી હતી. ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટ્રેશન નંબર 830/2026 નોંધ ક્રમાંકે એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ. જે ગુનામાં જે ટોટલ જે ફરિયાદીશ્રી છે એમના દ્વારા અલગ અલગ પોતાના ઘરના કબાટમાં રાખેલ સોનાની મતલબ રોકડા 40,000, સોનાની ચેન જેની કિંમત 17,400, સોનાનું બ્રેસલેટ જેનું વજન આશરે 12 ગ્રામ 34,800ની કિંમતનું, એમજ સોનાની એક જોડ બુટ્ટી તેમજ સોનાની ઓમ આકૃતિવાળા પેન્ડલ વગેરે જેવી કુલ 1,18,300ની મતાની ચોરી બાબતે એમણે ફરિયાદ આપવામાં આવેલ. તો આ ગુનાના કામે નવસારી ટાઉન પોલીસ સ્ટેશન તેમજ નવસારી એલસીબીની ટીમ દ્વારા ગુનાના ડિટેક્શન કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ. જે બાબતે એલસીબી દ્વારા આ ગુનો હાલ ડિટેક્ટ કરવામાં આવેલ છે. અને એમાં જે આરોપી છે સરલાબેન વાઇફ ઓફ મહેશભાઈ ગામિત, જેમની મૂળ રહેવાસી સોનગઢ તાપી અને એમનું પિયર છે વલસાડ જિલ્લામાં. તો એ જે બેન છે એમના દ્વારા આ ચોરી કરવાનું હોવાનું અને જે